ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातरकाजुभाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
આપણે ચોથા સ્કંદના 20મા અધ્યાયમાં અધ્યયન કરી રહ્યા છીએ અને એમાં પણ જો વિચારીએ હવે પૃથ્વીરાજાએ બ્રહ્માજીના કહેવાથી 99 અશ્વમેધ યજ્ઞથી સંતોષ માન્યો છે અને બધાને યથાયોગ્ય પૂજા દક્ષિણા વગેરે આપી છે. દેવતાઓએ પણ એમને વરદાન આપ્યા છે, આશીર્વાદ આપ્યા છે બ્રાહ્મણોએ. અને એ વખતે ભગવાન સાક્ષાત નારાયણ ત્યાં પ્રગટ થયા. કોની સાથે? ઇન્દ્ર સાથે. ઇન્દ્ર પણ આવ્યા છે, પણ હવે એને લજ્જા થઈ છે અને એટલા માટે ભગવાન કહે છે તમે એને ક્ષમા આપી દો. એને લજ્જા થઈ છે પોતાના કર્મથી, આ કર્મથી એમણે ક્ષમા પણ આપી દીધી. એ પછી આપણે આજે જોઈશું. અને કેમ ક્ષમા આપવી એના માટે બધા જ્ઞાનીઓના સુંદર વર્ણન કર્યા. કે જે વ્યક્તિ જાણે છે કે આ શરીર એ અવિદ્યા, કામ અને કર્મની ઉપજ છે અને એ શરીર સાથે એ ક્યારેય જોડાતો નથી, કારણ કે એ શરીર હું નથી, અજ્ઞાનના કારણે છે અને એના કારણે એ શરીર સાથે જોડાતો નથી. તો પછી એ આવા વ્યક્તિને ક્ષમા આપતા ક્યાં અટકી શકે? એને ક્ષમા આપવી યોગ્ય છે. એ જ રીતે એમણે કહ્યું કે એટલું જ નહીં, આ શરીરમાં એને અહંકાર નથી, આ શરીરને અવિદ્યા, કામ અને કર્મની કોઈ જાણે છે, પણ છતાં પોતાના દીકરા માટે, ઘર માટે, પત્ની બધા માટે તો મમતા હોય ને, તો કે ના, એના માટે પણ ન હોઈ શકે. એટલા માટે કહે છે કે આ શરીર ઉપર જે અનાસક્ત ભાવ છે, ત્યારે એવો કયો મનુષ્ય હોય કે શરીરમાંથી ઉત્પન્ન થયેલો, કે આ ઘર શરીર દ્વારા ઉત્પન્ન થયેલું, આ મકાન વગેરે, પતિ, બાળકો, એના માટે મમતા કેવી રીતે કરી શકે? ધન માટે વગેરે માટે, ધન, બાળકો, પત્ની વગેરે માટે મમતા કેવી રીતે કરી શકે જ્યારે એને આ શરીર માટે પણ નથી? અને આ દેહથી આત્મા જુદો છે. એના માટે 9 ગુણ આપ્યા હતા. એક વખત જોઈ બહુ સુંદર છે. માટે કે આ દેહ તો અનેક અવસ્થામાંથી પસાર થાય છે. દેહ અનેક અવસ્થામાંથી પસાર થાય, બાળક, યુવાન, વૃદ્ધાવસ્થા વગેરેમાં. જે આત્મા તો એક જ છે. આત્મા હંમેશા શુદ્ધ છે, તેમાં અપવિત્રતા આવી શકે. આત્મા સ્વયં જ્યોતિ છે, સ્વપ્રકાશ છે, દેહ જળ છે. એમ બધા જ લક્ષણાતાને જોઈને જે જ્ઞાની છે, જે આત્મતત્વને જાણે છે, આ દેહમાં આસક્તિ કેવી રીતે કરી શકે? કારણ કે આ દેહ તો ગુણનો આશ્રય છે. હા, દેહ આપણે આત્મા બધા ગુણોનો આશ્રય છે, નિર્ગુણ છે, જ્યારે દેહ છે સગુણ છે, આકારવાળો છે. આત્મા સર્વગત છે, સર્વવ્યાપ્ત છે. અને દેહ તો એક પરિસ્થિતિમાં છે. 9 પ્રકારના વિલક્ષણ આપ્યા, સાક્ષી વગેરે. અને એ જાણનાર કેવી રીતે આત્મા શરીરથી જુદો જાણે છે, એ દેહમાં થતા વિકારો, સુખ, દુઃખ, પાપ વગેરેથી ક્યારેય લેપાતો નથી, કારણ કે એનાથી જુદો જાણે છે માટે. અને ત્યાર પછી આપણે 14 શ્લોક સુધી જોઈ લો. અને એ આત્મતત્વને આ રીતે જાણવું હોય તો એના માટે કેવું જીવન જોઈએ એ પણ બતાવ્યું. કે જે વ્યક્તિ નિષ્કામ ભાવે શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રએ કીધા છે તે પ્રમાણે, અને આજના યુગમાં શાસ્ત્રને આપણે સ્વધર્મ, પોતાનો ધર્મ અને આશ્રમ ધર્મ એ બધું કદાચ ખ્યાલ ન પણ હોય તો પોતાના માટે જે કંઈ કર્તવ્ય કર્મ છે, જે આ સમયે કરવા યોગ્ય છે, એ નિષ્કામ ભાવે શ્રદ્ધાપૂર્વક ભગવાનમાં શ્રદ્ધા રાખીને જ્યારે કરે છે, ત્યારે ધીમે ધીમે એનું મન પ્રસન્ન બનતું જાય છે, શાંત બનતું જાય છે. અને એના કારણે હવે જ્યારે મન શાંત હોય, પ્રસન્ન હોય, તો જગતના પદાર્થો માટે આકર્ષણ ક્યાં રહેવાનું હતું? ભલે વ્યવહાર માટે જગતના પદાર્થો વિષયનો ઉપયોગ કરે, પણ એને કેવા છે, એના માટે એમણે તેમ કીધું સંપૂર્ણ ત્યાગ કર્યો છે. એટલે કે એમાં આસક્તિનો ત્યાગ થઈ જાય છે. અને પોતે આમ શરીર, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને મનના સાક્ષી બનીને આત્માની જેમ ઉદાસીન અને નિર્વિકાર છે. કારણ કે એક વ્યક્તિ વેદ આપનોતિ શોભનમ,
એ શુદ્ધ અક્ષર બ્રહ્મને હું છું એ તે પામે છે, જાણે છે. પણ તો નિર્વિકાર કેમ રહેવાય? પણ તમે કહો છો પામે છે બધું બરાબર, પણ સંસારમાં રહેતા તો કંઈક તો અસર થાય ને? તો કે ના, કારણ કે એ બહુ સ્પષ્ટ રીતે જાણે છે કે આ પંચમહાભૂત, ઇન્દ્રિયોના દેવતા અને ચિદાભાસ અને લિંગ શરીર એ બધું શું છે? એટલું જ એ બધાથી હું જુદો છું. અને એટલે જ માટે જન્મ મરણ સુખ દુઃખ વિકાર મારા નથી, આત્માના નથી, એ પણ એ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. અને એટલા કારણે જીવનમાં આવતી વિપત્તિ કે સંપત્તિ એનાથી એને હર્ષ કે સુખ થતો નથી, કારણ કે મય બદ્ધ સૌ ઉદાહા, કારણ કે ભગવાન કહે છે મારામાં એ પ્રેમથી બંધાયેલો છે. પછી 13મા શ્લોકમાં ભગવાનને યાદ આપ્યા, હે વીર, તમે તો કેવા છે? સમત્વ બુદ્ધિ ધરાવો છો. ઉત્તમ, મધ્યમ અને અધમ એવા કોઈ પણ મનુષ્ય હોય, બધાના માટે તમને સમાન આદર છે, એ સમાન બુદ્ધિ છે એમ કહે છે. અને એટલું જ નહીં, તમે જીતેન્દ્રિય છો, તમારું મનને જીતી લીધું છે, ઇન્દ્રિયોને જીતી લીધા છે. અને એના કારણે સુખ અને દુઃખ જે કંઈ આવે છે એ તમને એમાં પણ તમે મનને સમાન રાખી શકો છો. માટે હવે તમે આ પ્રજાનું રક્ષણ કરો. પૃથ્વી પર તમે આવ્યા છો ત્યારે આ મારા તમે બધાનું રક્ષણ કરો. પણ રક્ષણ કેવી રીતે કરી શકીશ? તો કે મેં તમને યોગ્ય મંત્રી પણ આપ્યા છે, અને સાથે રહીને તમે આ બધાનું રક્ષણ કરો. પણ રક્ષણ કર્યું તો ભગવાનનું નામ ક્યાં લઈશ? કારણ કે આ તો આપણે હંમેશા થતું છે કે કુટુંબના બધાનું ધ્યાન રાખીશ તો મારું શું થશે? હું ક્યારે કામ કરીશ? ભગવાનનું નામ ક્યારે લઈશ? તો કે કશું જ વાત નહીં. રાજાનું ધર્મ છે પ્રજાનું પાલન કરવું, અને પ્રજાનું જ્યારે પાલન કરે છે ત્યારે પ્રજાના છઠ્ઠો ભાગ, એના પુણ્યનો છઠ્ઠો ભાગ એ પામે છે. અને જો રાજા પ્રજાનું પાલન કરવામાં ચિત્ત થાય, બરાબર પાલન ન કરે, કરે પણ રક્ષણ કરે નહીં, તો એના પાપને ભોગવે છે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આપણે જોઈએ છીએ 15મા શ્લોકમાં, અને કહે છે કે તને ચિંતા ન કરતો, મોક્ષ પણ તને સહજતાથી પ્રાપ્ત થશે. પણ પછી આપણે જોઈશું કે એમને મોક્ષમાં પણ રસ નથી, એવું કહે છે. આપણે જોઈએ 15મો શ્લોક. એવં બીજાગ્ર્યાનુમતાનુવૃત્ત ધર્મો પ્રધાન્યોત્યમ વીતરસ્યાઃ રસ્વેન કાલેન ગૃહોપયાતાન દ્રષ્ટાસि સિદ્ધાન અનુરક્તલોકઃ. એટલે હવે ભગવાન પૃથ્વી રાજાને કહે છે એવમ આ રીતે, એટલે કે તમે પ્રજાનું પાલન કરતા પ્રજા પાલન હશે તો આવશ્યક થતી તમારે પ્રજાનું પાલન કરવું જરૂરી છે. માટે એવમ, અને એટલું જ નહીં, બીજાગ્ર્ય એટલે બીજોમાં ઉત્તમ એટલે શ્રેષ્ઠ બ્રાહ્મણો એટલે વેદવાદીઓ, સંમતમ છે ને, બીજાગ્ર્ય અનુમતા અનુવૃત્તમ પછી જોઈએ છીએ તો બે શ્રેષ્ઠ બ્રાહ્મણોની સંમતિથી પામેલો. તમે અહીંયા જે બેઠા છો એ પણ તમને ખબર છે કે શ્રેષ્ઠ બ્રાહ્મણોએ જ ચયન કરીને એમને રાજા તરીકે ત્યાં બેઠાડેલા છે. માટે અનુવૃત્ત એટલે પરંપરા, તમારી પરંપરા છે ને છે રાજાની જ છે. એ રાજાનું કાર્ય શું છે? પ્રજાનું પાલન કરો. એટલે અનુવૃત્ત એટલે પરંપરા પ્રાપ્ત ધર્મ. બીજી રીતિમાં કે ધર્મ પ્રધાન, એટલે પરંપરાથી જે મળ્યું છે એ ધર્મ શ્રેષ્ઠ છે, પ્રધાન છે, એ તમે એને મુખ્ય માનજો. અને અન્યતમો અવિતા છે ને, અન્યતમો પછી અવગ્ર છે, એ નીકળશે અવિતા અસ્યાહ. અવિતા એટલે રક્ષક, અન્યતમો પૃથ્વા અવિતાસના. ઓકે,
એટલે અન્યતમો શબ્દ પકડે છે. એ પહેલાં કે રાજાનો ધર્મ પ્રજાનું પાલન કરવું છે. એ ધર્મ મુખ્ય છે. અન્ય એટલે અર્થ અને કામની ભિન્ન. અર્થ અને કામને મુખ્ય નહીં ગણતા, બરાબર. તમને વંશ પરંપરાથી જે પ્રાપ્ત થયેલો ધર્મને મુખ્ય ગણીને અર્થ અને કામથી ભિન્ન એવા ધર્મને જ મુખ્ય માની અસ્યાહા એટલે આ પૃથ્વી ઉપર તમે પૃથ્વીના રક્ષક બની જાઓ. અવિતાહા એ રક્ષક બની જાઓ. એના કારણે શું થશે? રશ્મિન કાલેન ગુહ ઉપાયતાન દ્રષ્ટાસી સિદ્ધાંત. બરાબર, સિદ્ધાંત. પછી એક શબ્દ છે અનુરક્ત લોક. એ સરસ છે. પહેલાં એ લઈએ. અનુરક્ત લોક એટલે જેમને પ્રજા અતિશય પ્રેમ કરે છે. કોણ? રાજાને. એટલે જેમનામાં પ્રજાનો અતિશય પ્રેમ છે, એવું પણ થાય છે. જેમનામાં પ્રજાનો અતિશય પ્રેમ છે. પ્રેમ પ્રજા પણ કરે છે અને એ પણ પ્રજાને એટલો પ્રેમ કરે છે. બંનેમાં આવી ગયું અનુરક્ત લોકો. એ તમે જ્યારે પૃથ્વીના રક્ષક બની અને તમે બધા પ્રજાનું પ્રેમ સંપાદન કરશો અને તમે પણ પ્રજાને પ્રેમ કરશો, ત્યારે રસવેન ટૂંકા ગાળામાં થોડા સમયમાં તમે રસવેન થોડા સમયમાં સમય ગૃહ એટલે તમારા ઘરે ઉપાયતાન તમારા ગૃહે તમારા ઘરે જ રાજ્યમાં સિદ્ધા આયતનાન દ્રષ્ટાસી તમારા ઘરમાં સનક સનકાર સિદ્ધ એટલે સિદ્ધ પુરુષ એટલે સનત કુમાર વગેરે લોકો તમારે ત્યાં સામેથી આવેલા તમે જોશો. એટલે તમારી સામેથી એટલે કહીને આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે જ્યારે આપણી લાયકાત થાય ને ત્યારે ગુરુ સામેથી આવે છે. આપણે ગુરુને શોધવા જવા નથી પડતા, આપણે ત્યાં પહોંચી જઈને ગુરુ સામેથી આવે છે એવું કહીએ આપણે. પણ એ કહેવાનું છે કે શોધવાની જરૂર નથી. અહીંયા પણ કહે છે કે સિદ્ધ પુરુષ એવા સનત કુમાર વગેરે તમારે ત્યાં સામેથી આવશે. અને આગળ કહે છે હવે 16મા શ્લોકમાં ભગવાન વરમ ચ મત્કંચન માનવેન્દ્ર ઋણીષ્વતેહં ગુણશીલ યંત્રિતઃ નાહં મખૈર્વૈ સુલભસ્તપોભિઃ યોગેન વાયત સમચિત્તવર્તી. એક રહસ્ય ભગવાન બતાવી દે છે કે મને વશ કરવું હોય તો તમારે વશ શું હોવું જોઈએ તે. અને બીજું એમને વરદાન માગવાનું કહે છે. એટલે કહે છે માનવેન્દ્ર, હે માનવેન્દ્ર. પેલી લીટીમાં છેલ્લો શબ્દ હે માનવેન્દ્ર એટલે માનવોમાં ઇન્દ્ર સમાન. વરમ ચ મત્કંચન ઋણીશ્વ, હે માનવેન્દ્ર મારી પાસેથી કોઈ વરદાન માગો. કેમ? તે ગુણેશ્વર તેહમ ગુણશીલ યંત્રિત, કારણ કે હું તારા ગુણ અને શીલથી એકદમ પ્રભાવિત થઈ ગયો છું. યંત્રિત એટલે પ્રભાવિત થઈ ગયો છું. મને તારા ગુણ અને શીલ જોઈને ખૂબ આનંદ આવે છે. એનાથી હું પ્રભાવિત થઈ ગયો છું. એ શબ્દ જ બરાબર છે. ગુણ એટલે ક્ષમ દમ વગેરે ગુણો અને શીલ એટલે આચાર. કયો આચાર છે? તો કે વિમત્સર નિર્વૈષમ્ય આદિ સ્વભાવથી હું તારો બસ થઈ ગયો છું. મત્સર એટલે ઈર્ષા, દ્વેષ, તો તારામાં દ્વેષ અને ઈર્ષા એવું કશું છે નહીં. અને નિર્વૈષમ્ય એ બધા માટે તું સમતા ધરાવે છે. તારામાં કોઈના માટે અસમાનતા નથી. એનાથી હું સંતુષ્ટ થઈ ગયો છું. વૈશ્વિક એટલે કહે છે ને યંત્રિત ગુણશીલ યંત્રિત, એને જોઈને હું એકદમ વસીભૂત થઈ ગયો છું, પ્રભાવિત ગયો છું. માટે હું તને વરદાન માગવાનું કહું છું. પછી કહે છે નાહં મખૈ વૈ સુલભ તપોભિઃ યોગેન, હું યજ્ઞથી તપથી કે યોગથી સુલભ થતો નથી. તો કોનાથી સુલભ થાવ છો? યત સમચિત્તવર્તી, જેના ચિત્તમાં સમતા છે. શેના માટે સમતા? લોકો માટે પણ સમતા, વ્યવહારમાં પણ સમતા, અને પોતાના ચિત્તમાં મનમાં ઉઠતી વૃત્તિઓ માટે પણ સમતા. મનમાં કઈ પ્રકારની વૃત્તિ ઉઠી શકે?
સુખ દુઃખ માન અપમાન જે કંઈ મનમાં વૃત્તિ થાય છે એના માટે સમાનતા, એટલે કે એના સમાનતા એટલે હસવું આવ્યું કે સમાનતાનો અર્થ એમ નહીં કે દુઃખ થાય એ ખબર નથી પડતી, પીડા થાય તો ખબર તો પડે ને, પીડાની વૃત્તિ તો છે પણ એનાથી વિક્ષિપ્ત થતો નથી. સમાનતા એટલે એનાથી વિક્ષિપ્ત થતો નથી. હર્ષથી પણ એકદમ હર્ષના ઉછાળ, પોતાને ગમતી વસ્તુ થાય ત્યારે હર્ષના ઉછાળ આવે, ન ગમતી હોય તો હસકી પડીએ ના, એવું કશું થતું નથી, એનાથી પ્રભાવિત થતું નથી. એ સમતા રૂપી જરૂર જેનામાં ગુણ છે એનાથી ભગવાન કહે છે હું વસ્ત થાઉં છું. યજ્ઞ તપ યોગ એનાથી નહીં, પણ તારામાં જે સમતા રૂપી ગુણ છે એનાથી વસ્ત થઈશું. અને એટલા માટે હું તને કહું છું કે વરદાન માગી લે. જ્યારે આવું કહ્યું ત્યારે હવે મૈત્રીય મુનિ બોલી રહ્યા છે 17મા શ્લોકમાં. મૈત્રીય ઉવાચ સ ઇત્થં લોકગુરુણા વિશ્વક્ષેન વિશ્વજિત અનુશાસિત આદેશમ શિરસા જગૃહે હરે. ત્યારે ભગવાને કહ્યું તમારી પાસે વરદાન માગીને, ત્યારે કહે છે સ ઇત્થં લોકગુરુણા, આ પ્રમાણે લોકગુરુના લોકોના ગુરુ વિષ્ણુ વંદે જગદગુરુ લોકગુરુના એવા વિશ્વક્ષયના, વિશ્વક્ષયના છે ભગવાન માટે છે, અને વિશ્વજીત છે એ પૃથ્વીરાજ માટે છે. વિશ્વજીત જેણે વિશ્વ વિજયી, વિશ્વને પૃથ્વી પર બધાને જીતી દીધા ને યજ્ઞ કરીને, એટલે વિશ્વજીત પૃથ્વી માટે છે, પૃથ્વીરાજા માટે, અને વિશ્વક્ષેન પરમાત્મા માટે. વિશ્વક્ષેન એટલે વિશ્વક્ષેન, વિશ્વ એટલે બધી બાજુ, વિશ્વ ચારે તરફ, અને સેન એટલે જેને સેના ચારે તરફ છે, અથવા તો જેણે ચારે તરફ વિજય પ્રાપ્ત, સર્વ બધાનો વિજેતા, સર્વ વિજેતા એટલે વિશ્વક્ષેન. એવા આટલી ચર્ચા એટલા માટે કરશે વિશ્વક્ષેનની, કારણ કે વૈષ્ણવ ધર્મમાં અને વૈખાનસ પરંપરામાં કોઈ પણ શુભ કાર્ય થતું હોય ત્યારે પૂજા કે અનુષ્ઠાન પહેલાં વિશ્વક્ષેનની પૂજા થાય છે. એમને યાદ કરવામાં આવે છે કે જેથી એમના કાર્યોમાં જે કંઈ અડચણ ઉત્પન્ન થાય, મુશ્કેલી થાય, બધી દૂર થઈ છે. જેમ આપણે ગણેશજીને યાદ કરીએ. એટલે આ વિશ્વક્ષેન અને લોકોના ગુરુ આ રીતે જ્યારે કહ્યું ત્યારે અનુશાસિત આદેશમ શિરસા જગૃહે હરે હે, ભગવાન શ્રી હરિની આજ્ઞાને વિશ્વજીતે એટલે વિશ્વ વિજયી પૃથ્વીરાજાએ મસ્તક ઉપર શિરસા જગૃહે એટલે ટૂંકમાં આજ્ઞાને મસ્તકે ચડાવેલી એનો સ્વીકાર કર્યો. મસ્તકે ચડાવવાની તો એટલે એમને સ્વીકાર કર્યો. પછી શું કર્યું કે છે, પછી કામ બાકી રહ્યું છે ને, કોણ? સતપ્રતુ ઇન્દ્ર તો ત્યાં છે જ. એટલા માટે કૃષંતમ પાદયો પ્રેમણા ક્રીડિતમ સ્વેન કર્મણા તતક્રતુમ પરિષ્વજ્ય વિદ્વેષમ વિવર્ષજ. એટલે કૃષંતમ પાદયો પ્રેમણા વિદિતમ સ્વેન કર્મણા, એના તો ક્ષમા માગવા માટે બંને પગનો સ્પર્શ કરતા. કૃષંતમ પાદયો પ્રેમના, પ્રેમપૂર્વક કદાચ ઇન્દ્ર એમને પ્રણામ કરતો હોય પગને, એટલા માટે વ્રીડિતમ સ્વેન કર્મણા, પોતાના કર્મથી લજ્જિત થયા ઇન્દ્રને શતક્રતુમ પરિષ્વજ્ય વિદ્વેષ વિવર્ષજ, ઇન્દ્ર રાજાને એકદમ ભેટી પડ્યા અને અડવા જતા હશે તેને ઊભા કરી અને પ્રેમથી ભેટી પડ્યા. અને બતાવે છે શું? વિદ્વેષ વિસર્જ, એટલે ઇન્દ્ર માટે જે દ્વેષ હતો છોડી દીધું, કારણ કે ઇન્દ્રને મારવા તૈયાર થયા હતા ને, હનુમાનજી ના પડી. અને ભગવાન તો ખૂબ વિસ્તારથી જ્ઞાનની વાત કરી એટલે એમ થયું કે આ તો ખોટું છે, એટલે એમને પ્રેમથી ભેટીને બધો દ્વેષ છોડી દીધો. એટલે અહીંયા પણ શાંતિ થઈ. હવે આગળ કહે છે, હવે તું
સુંદર વાત કરે છે કે ભગવાન જેવા ભગવાન પણ હવે એનું કામ પતી ગયું છે, એમને જવાનું છે, બસ પૃથ્વી વરદાન માગીને એટલી જ વાત છે. પણ એ પહેલાં શું થયું એ વાત કહે છે. 19 અને 20 બંને સાથે લઈશું. ભગવાન તો વિશ્વાત્મા પૃથુનો પરમુદાહણ સમુજ્જિહાનયા ભક્ત્યા ગૃહીત ચરણાંબુજ પ્રસ્થાનો વિમુખોપી એનં ગ્રહ વિલંબિત પશ્યન પદ્મપલાક્ષાક્ષો ન પ્રસ્થે સુરત સતા. અહીં આપણે જુદું પાડ્યું કે પ્રસ્થાન અભિમુખ અપી, પછી એનમ અનુગ્રહ વિલંબિત. હવે પેલું એ શબ્દ લઈશું આપણે 20મા શ્લોકની પેલી લીટી. પ્રસ્થાન અભિમુખ એ ભગવાન જવા માટે તૈયાર હોવા છતાં પણ અનુગ્રહને કારણે અનુગ્રહ વિલંબિત, ભગવાન અનુગ્રહને કારણે વિલંબ થયો, જતા એમને વિલંબ થયો. કેમ? પછી પેલી લીટીમાં જવું. ભગવાન અથ વિશ્વાત્મા પૃથુના ઉપભૃતા અર્ણ. ભગવાન અથ આથી અથ હવે પછી ત્યારબાદ ભગવાન વિશ્વાત્મા, જે વિશ્વનો આત્મા છે ભગવાન, પૃથુ વડે ઉપભૃત અર્ણ, પૃથુરાજે એમની પૂજા કરી હશે, એટલે અર્ઘ્ય પાદ્ય વગેરે લઈને એમને સમર્પિત કરવામાં આવે, પૂજા અર્ચના વગેરે ટૂંકમાં એમની અર્ચના કર્યા છે. ત્યારે અને એ અર્ચના કરતી વખતે એમની સ્થિતિ શું છે એ બતાવે છે. પૃથુરાજા ભગવાનની અર્ચના કરે છે, પૂજા કરે છે, અને અર્ઘ્ય પાદ્ય વગેરે આપીને ફૂલ વગેરે આપતા હશે છે કંઈ. ત્યારે દરેક વખતે સમુજ્જિત હાનયા ભક્ત્યા, એ સમુજ્જિત વધતું રહે છે. શું? પ્રતિક્ષા વર્ધમાના, એમને દરેક ક્ષણે પૃથુરાજાની ભક્તિ આમ વધતી જોવા મળે છે. એટલી બધી પ્રેમથી બધાએ ભગવાનની બધી વસ્તુ સમર્પિત કરાયા છે. કે ગૃહિત ચરણાંબુજ, અને તેમના ચરણ કમળ ગ્રહણ કરવામાં આવે છે, એમના પગને પકડી લીધા હશે, કંઈક પગ ચરણ ધોતા હશે, પૂછતા હશે, એકદમ પકડી લીધા છે. અને એના કારણે ભગવાન પ્રસ્થાન કરવા માટે તૈયાર છે, છતાં પણ પૃથ્વી પર અનુગ્રહ કરવા માટે થોડોક વિલંબ થયો. પશ્ચન પદ્મપલાક્ષ અક્ષ છે. પદ્મપલાશ અક્ષ એટલે આપણે કહીએ ને પદ્મ એટલે કમળ, પદ્મપલાશ સરખા નેત્રોવાળા, તેમજ પૃથ્વીરાજા નિહાળતા. પશ્ય છે ને, પશ્ચન એટલે પદ્મપલાક્ષ નેત્રવાળા પૃથ્વીરાજને નિહાળતા. ન પ્રસ્થે શ્રુતમ સતા, એ શ્રુતોના સત્પુરુષો માટે જે શ્રુત છે, પરમાત્મા માટે સત્પુરુષો માટે જે શ્રુત જેવા ભગવાન શ્રીહરિ પ્રસ્થાન ન કર્યું, જવા નીકળ્યા છે, પણ એટલી એની ભક્તિને જોઈને એની સામે જોઈ રહ્યા છે ભગવાન, કે ચરણ પકડ્યા છે. ત્યારે ભગવાનની ઈચ્છા થાય છે પણ નીકળી શક્યા નહીં, કારણ કે પૃથ્વીની આ પ્રકારની પ્રસ્થિતિ એટલે કે છે. ત્યારબાદ મહારાજા પૃથુ દ્વારા જેમનું પૂજન અર્ચન કરવામાં આવ્યું છે એવા ભગવાન ક્ષણે ક્ષણે એમાંથી ઉત્પન્ન થતી જે ભક્તિ, એને જોઈને, અને પાછા એમના ચરણ પણ પકડી લીધા છે, અને એને જોઈને ભગવાન પણ પ્રસ્થાન કરવામાં વિલંબ કર્યો છે, અને એની સામે ભગવાન જોઈ રહ્યા છે. ભગવાન એટલી બધી કૃપા કેમ કર્યા છે કે છે ભગવાન તેની કૃપાના અતિરેક કહીને, આ કૃપા છે કે જવા નીકળ્યા છે છતાં જઈ શકતા નથી, એને મેં આટલી આપણી કૃપાની અતિરેક કેમ છે, એ ભક્તિ એમની કયા પ્રકારની છે એ આપણને બતાવે છે. 2 શ્લોકમાં ભક્તિની, પૃથ્વીરાજાની ભક્તિની પ્રચુરતા 2 શ્લોકમાં બતાવે છે. 21 અને 22ના શ્લોકમાં, પહેલાં 21મો શ્લોક વાંચીશું.
સ આદિરાજો રચિતાંજલિર્હરિં વિલોકયિતું નાસકત્શ્લોચનઃ ન કિંચન વાચ બાષ્પવિક્લવો હૃદોપગુહ્યામધાવત્સ્થિતઃ હૃદયોપગુહ્યામધાવત્સ્થિતઃ. એટલે કે છે સ આદિરાજા રચિત અંજલિમ હરિમ વિલોકિતમ નાસકત. પેલા જોઈ રહીએ એ આદિરાજા પૃથુ છે. આદિરાજા પૃથુ માટે કે છે આદિરાજા પૃથુ ન વિલોકિતમ શક્ય. બીજી રીતે આપણે પહેલાં લઈએ છીએ. પેલી શબ્દ રચિત અંજલિ હરિમ એ પછી જોઈશું. તો વિલોકિત ન શકત અશ્રુલોચન. આંખમાં એટલા પાણી ભરાઈ રહ્યા છે એ ભગવાન સામે જોઈ શકતા નથી. પૃથ્વીરાજા પ્રેમમાં એટલા બધા ગદગદ થઈ છે, આંખમાંથી અશ્રુ પ્રવાહ જાણે વધતા વહેતો હોય. એના કારણે ભગવાનના દર્શન કરી શકતા નથી, એમની સામે જોઈ શકતા નથી. અને એટલું જ નહીં, ન કિંચિત આવો છે પછી શબ્દ લે છે ત્રીજી રીતિનો. ન કિંચિત વાચ એ પછી લે છે. ન કિંચનો વાચ એ પછી લે છે. પેલા લે બાષ્પ વિપ્લહ. અને એ બાષ્પ વિપ્લહ એટલે કંઠ અવરોધમ જલેન વ્યાકુલ. અને એમ ગળું પણ એમ ગદગદ થઈ ગયું છે, બોલી શકતા પણ ન કિંચિત અવચ, બોલી પણ શકતા નથી આંખમાંથી જોઈ શકતા. તો શું કરે છે? તો ચોથી લીટીમાં કહે છે હૃદોપગુહ્યામ હૃદય ગુહ્યામ હૃદોપગુહા ગુહ્યામ અમુમ અઘાત અવસ્થિત. જો છૂટું પાડ બરોબર જોઈએ. હૃદય ઉપગુહ્યામ, હૃદયરૂપી ગુહા એમાં ભગવાન રહેલા છે, એમાં અવસ્થિત છે. એમને હૃદયમાં ધારણ કરીને શ્રીહરિને, શ્રીહરિ આગળ છે હરિ, શ્રીહરિને હૃદયમાં અઘાત એટલે વૃદ્ધવાન, હૃદયરૂપી ગુહામાં ભગવાનને રાખીને આલિંગન કર્યા છે. ભગવાનને આલિંગન કર્યા છે, એટલે હૃદયમાં આલિંગન આપીને ભગવાને હૃદયમાં ધારણ કર્યા છે અને કશું બોલી શકતા નથી. ન કિંચિત અવશ્ય એટલે ટૂંકમાં આદિરાજા પૃથ્વીની સ્થિતિ કેવી છે કે આંખમાં એકદમ પાણી ભરાઈ રહ્યા છે, ભગવાનને જોઈ પણ શકતા નથી, હૃદય કંઠ ભરાઈ ગયો છે, એ બોલવાની પંક્તિ શક્તિ નથી. પણ એક કામ જરૂર કરે છે એ હૃદયમાં ભગવાનને સ્થાપિત કરીને જાણે કે આલિંગન આપતા હોય એ રીતે એમને ભગવાનને આલિંગન આપ્યું છે. કાલે બોલી શકતા નથી. આગળ કહે છે અને એના કારણે ભગવાનની શું સ્થિતિ છે એ વાત કરે છે 22મા શ્લોકમાં. અથાવમૃચ્યા શુકલા વિલોક્ય અતૃપ્તદૃપ્લોચ યદૃપ્તલોકોચરમાહ પુરુષં ન તૃપ્તદુઃખોચરમાહ પુરુષં પદાસ્પૃશન્तं क्षितिमं स उन्नते मीनस्य हस्ताग्रमुरङ्गविदिशः. અથ હવે પછી જરાક સ્વસ્થતા તો પ્રાપ્ત થવાની જ છે. એટલે અથ અમૃષ્ય અશ્રુકલામ વિલોક્ય. પછી પૃથ્વીરાજાએ અશ્રુબિંદુને લૂછી લીધા, આંખને લૂછી લીધી. અને હવે શું થાય છે? અનતૃપ્ત દૃગ્ગોચરામ. અને ભગવાન કહેવાય છે ભગવાન કહેવાય છે કે જેને જોતા ક્યારે તૃપ્તિ ન થાય. અનતૃપ્ત અતૃપ્ત નયનો એનો ભગવાન પણ વિષય છે. ભગવાને જોતા ક્યારે તૃપ્તિ જ ન મળે એટલે કે અતૃપ્ત દુઃખોચન, અતૃપ્ત નયનો વિષય બનેલા ભગવાનને શું કહે? પદાસ્પૃશન્તમ, ભગવાનના ચરણોને પકડી લીધા. હવે જ્યારે ભગવાનના ચરણોને પકડ્યા હતા ત્યારે અહીંયા કહે છે ભગવાને પણ
પોતાનો પગ પૃથ્વીદેવને સ્પર્શ કર્યો કે છે પાદા સ્પૃશંતમ ક્ષિતિમ અંશ ઉન્નતે. ભગવાને પોતાના ચરણથી પૃથ્વીને પગ આપણે સ્પર્શ કર્યો. તો એમાં શું છે? પૃથ્વીને સ્પર્શ કર્યો એટલે શું વાંધો છે? હા, પૃથ્વીને સ્પર્શ કર્યો એમાં વાંધો શું? તો કે જો એટલા માટે ભાવ એવો છે ન ખરું દેવાહા પદા ભુવં સ્પૃશંતિ. દેવો વાસ્તવમાં ચરણથી પૃથ્વીને સ્પર્શ કરતા નથી. એનું કદાચ થોડું પગ ઊંચો રહેતો હશે, પણ ભગવાન તો પ્રેમમાં ભૂલી ગયા અને એકદમ એમનો પગ છે ચરણ પૃથ્વીને અડી ગયો. એટલે પછી શું કરે ભગવાન? જાણે પોતાના સ્વરૂપને પૂછી ગયા કે હું દેવ છું એમ. આથી પોતાના સ્ખલનને, પોતાની ભૂલને સ્ખલન અહીંયા કહે છે. આથી ચરણ દ્વારા થયેલા સ્ખલનને દૂર કરવા માટે શું છે? વિનસ્ય હસ્તાત અગ્રમ ઉરુ અંગ વિશ્વદ. એટલે અંગ પેલા પ્રિય એવા વિદિશ્વ, એટલે કે સર્પના જે શત્રુ છે એટલે વૈનતેવ પુત્ર એટલે ગરુજી. ગરુજીના અંગ એટલે ભાવ ઉપર ભગવાને હાથ મૂકી દીધો. હા, ભગવાને ખભા ઉપર હાથ મૂક્યો છે એવા ભગવાનને પૃથ્વીરાજાએ કહ્યું. ખ્યાલ આવ્યો? પૃથ્વીરાજાએ અસ્વરૂપ બિંદુ પૂછી લીધા છે અને હવે જેના ચરણોથી પૃથ્વીને સ્પર્શ થયો છે એવા, એટલે પોતાના સ્વરૂપને ભૂલી ગયા ભગવાન. એટલા માટે સર્પ શત્રુ વૈને ઉન્નત સ્કંદ પરિણામ ઊંચા ખભા ઉપર એના અગ્રભાગમાં પોતાનો હાથ મૂક્યો છે. અને ભગવાન કહેવાય છે કે ભગવાન તો અતૃપ્ત નયનનો વિષય છે. ભગવાનના દર્શન કરતાં ક્યારેય મન ધરાતું નથી, આંખો ધરાતી નથી, મનની આંખો પણ ધરાતી નથી. એવા પુરુષોત્તમ દર્શન કરતાં પૃથ્વીરાજાએ કહ્યું. પૃથ્વીરાજા પોતે વર માગવું એ કહ્યું છે ને, એટલે વરદાનના સંદર્ભમાં પૃથ્વીરાજા શું વરદાન માંગે છે આપણે જોઈએ. 23મો શ્લોક. ऋतुर्वाच वैरान् विभोद्भरतेश्वरा बुधः कथं वृणीते गुणविक्रियात्मनां येनार्काणामपि सन्ति देहिनां तानीश कैवल्यपते वृणेन न च. એટલે કે હે વિભો, આમ તો 3 સંબોધન કરે છે. હે વિભો, હે ઈશ, હે કૈવલ્યપતિ. કૈવલ્યપતિ એટલે મોક્ષના પતિ, મોક્ષપતિ. શું કહે છે? વરાન તદ. પહેલાં જો વરાન તદ વરદ ઈશ્વરાદ બુધ. એ તમે તો કેવા છો? વરદાન આપનાર બ્રહ્માદિ દેવોના પણ ઈશ્વર છો. તમે જે વરદાન આપે બ્રહ્માજી વગેરે એના પણ ઈશ્વર એવા આપણી પાસેથી પ્રથમ ઋણીતે સામાન્ય આપણી પાસેથી કેવી રીતે વરદાન માગીએ? એટલે એવું શું વરદાન માગીએ એમ કહેવા આવે છે. ખ્યાલ આવે છે કે હે વિભો, તમે બ્રહ્માજી વગેરે જે વરદાન આપે છે એના પણ ઈશ્વર છો. એવા તમારી પાસે અમે શું કથમ ઋણીતે, શું વણીતે? ગુણ વિક્રિયા આત્મના. એટલે કે ગુણ એટલે સતત 3 ગુણો છે એનું જે કાર્ય છે વિષય એનો સ્વીકાર વિક્રિયતે આત્મનામ એટલે પોતાના માટે. આત્મા એટલે ચિત્ત. એટલે કે કહેવાનું શું છે કે અમે આ જગતના વિષયોના સુખનું વર્ણન કેવી રીતે કર્યું? તમે આટલા મહાન છો અને તમારી પાસે માગીએ શું? રાજા પાસે જઈ અને હાંડવું માગીએ તેનો સ્વર્થ. એમ તમે આટલા મહાન વરદાન આપનાર, જે બધાને વરદાન આપે છે એ બધા જે વરદાન આપે છે એ દેવતાના પણ તમે ઈશ્વર છો. હવે એમની પાસે જઈને વિષયનું સુખ માગવું એ કંઈ બરોબર નથી. એટલે વિષયનું સુખ આખો અર્થ ગુણ વિક્રિયા આત્મનામ. વિષયનું સુખ પ્રથમ ઋણની તે કેવી રીતે માગી શકાય? કારણ કે એ નારકાણામ આપી સંતિ દેહીનામ. નારકાણામ એટલે
સ્વ શુકર આદિ નારકીય યોનિના દેહિના. આ યોનિને નારકીય યોનિ કહે છે. નારકાણામ નરકના લોકોની વાત જવા દો, એની વાત કરે છે કે જે કૂતરા પછી ડુક્કર વગેરે જેને નરક યોનિવાળા કહેવાય પ્રાણીઓ, એવા નારકીણામ દેહિનામ એવા દેહ ધરાવનારને પણ આ વિષયનું સુખ તો મળે જ છે. વિષયનું સુખ એટલે આ ધર્મ આપણે આહાર નિદ્રા ભય મૈથુનમ છે, એ બધું તો બધાને મળે છે. એ આ પુષ્યોની વાત મળે છે, તો પછી અમે તમારી પાસે દેહનું સુખ એ વિષયનું સુખ શું કામ માગે? તાન ઈશમ કેવલ્ય પતે, તમે તો ઈશ્વર છો, મોક્ષના પતિ છો, અને તમારી પાસે કોઈ બુદ્ધિશાળી બુદ્ધ છે ને, આગળ બુદ્ધ, હા, બુદ્ધિશાળી વ્યક્તિ આ વિષય સુખની માગણી ન કરે. પછી ન ચ એટલે હું પણ માગણી એવો કરતો નથી. તમારી પાસે આવીને આ દેહના અભિમાનીઓને ભોગવા યોગ્ય જે વિષયના સુખ છે એ હું નથી માગવા ઈચ્છતો, કારણ કે તમે એટલા મહાન છો, તમારી પાસે કહીને હાડલું માગવું એના જેવી વાત થઈ ને. અને ચ એટલે હું પણ, ચકારમાં સામૂહિક બધા જ, કોઈ એવા ન હોય કે જે વિષયનું સુખ માગે, એટલે હું પણ વિષયના સુખની, તુચ્છ વિષયના સુખની માગણી કરતો નથી. તો પછી તારે મોક્ષ જોઈએ છે, એમ કૈવલ્યપતિ કીધું ને, આગળ શબ્દ વાપર્યો. એટલે અહીંયા ટીકાકાર કહે છે કે કૈવલ્યપતિ સંબોધનથી મોક્ષનું વરદાન રાજા માગશે. એવી જે શંકા કરતા હોય તો કૃષ્ણ એ પણ નથી જોતું, મેં મોક્ષ પણ જોતો નથી. એટલે જેમ નરસિંહ મહેતા કહે છે, હરિના જન તો મુક્તિ ન માગે, એ તો ભક્તિ ને ભક્તિ જ હોય છે. એને આગળ કહે છે 24મા શ્લોકમાં, ન કામયેનાથ તપ્યં ક્વચિત ન યત્ર યમુષ્મિન ચરણાંબુજાસવઃ મહતામનાંતરહૃદયાન્મુખચ્યુતો વિદસ્વ કર્ણાન્યુતમેષ વે વરઃ. મેષ મે વરહ એ ભગવાન માટે આ જ વરદાન છે. શું? હે નાથ, તમે તો નાથ છો, હે નાથ, ન કામયે તદપી અહમ ક્વચિત, હે ભગવાન, હું એ પણ ઈચ્છતો નથી. એટલે કે ક્વચિત એટલે કદી પણ ન ઈચ્છતો હોય. શું? જો મોક્ષપદ હોય તો એ મોક્ષપદ પણ હું ઈચ્છતો નથી. તો શું ઈચ્છે છે ભાઈ? ન યત્ર ન ક્વચિત તદપી અહમ ન ક્વચિત ન, એટલે હું એ પણ ઈચ્છતો નથી. તો શું? યત્ર અમુષ્ય ચરણાંબુજાસવઃ મહત, એ મહત્વનું છે, મહતામ અંતહૃદયાન મુખચ્યુત. એટલે મહતાન એટલે તમારા ભક્તો, એટલે પરમ ભગવદીય મહતામ અંતર હૃદય આપણે જોઈએ છે, હૃદયાન મુખચ્યુત, એ પરમ ભગવતી એવા તમારા જે ભક્તો છે એના હૃદયાન, એ હૃદય ગુહામાંથી મુખ દ્વારા, મુખચ્યુત મુખ દ્વારા જે શરીર છે, ચ્યુત એટલે મધુરસ. કયો મધુરસ? આપની કીર્તિ, એટલે કીર્તિ આપણે કથાના શ્રવણ આદિથી છે ને. યત ચરણાંબુજ આસવ એટલે તમારા ચરણ કમળના મકરંદ, એટલે કે આપણા સુયસનું જે શ્રવણનું સુખ છે ને, પરમાનંદ. આસવનો અર્થ કે આસવ એટલે આમ તો કહેવાય બહુ બધા પીવે છે ને દારૂ, આસવ એ પીવો તમામ મત્ત થઈ જાય. પણ આ કયો છે? પરમ આનંદ જનક તમારી કથારૂપી જે રસ છે એ આસવ પીવાનું મને તો ઈચ્છા છે. કારણ કે એ ક્યાંથી આવે છે? કયો આસવ પીવો છે? તો કે જે તમારા પરમ ભગવદીય ભક્તોના હૃદયમાંથી, મુખમાંથી જે નિસૃત થયેલો આપણા ચરણાબિંદ રૂપી મધુરસ, એટલે કે આપણી કીર્તિના, આપણી જે કીર્તિ કથા છે, આપણે કથાના શ્રવણ જે સુખ છે એની સામે મોક્ષનું સુખ પણ હું માગતો નથી, મોક્ષનું સુખ પણ મને જોઈતું નથી. એટલે વિદસ્વ કર્ણ છે લીટીમાં, વિદસ્વ કર્ણાયુત, કર્ણ અયુત એશ મે વરહ,
કર્ણ અયુત, અયુત એટલે 10,000. 10,000 કર્ણનું મને આપો, મને 10,000 કર્ણ અને કાન આપો, જેથી આપની લીલા કથાનું શ્રવણ સારી રીતે કરી શકું. અને અહીંયા બીજા ટીકાકાર અયુત, અયુત એટલે શું કહે? 10,000 કર્ણ એટલે કર્ણ અયુત, 10,000 કર્ણનું સુખ મને આપો, 10,000 કર્ણો આપો કે જેથી તમારા કથામૃતનું શ્રવણ કરી શકું. તો પછી અહીંયા બીજા ટીકાકાર અયુત શબ્દને કહે છે, અયુત એટલે અનંત, અયુત એટલે અનંતતા દર્શાવે છે. એટલે શ્રી હરિના ગુણો અનંત હોવાથી અનંત ગુણોના શ્રવણ માટે મને અનંત કાન આપો, બસ મારે બીજું કંઈ જોતું નથી. એ સમયે આ જ મારું વરદાન છે. તમે મને વરદાન માગવાનું કહ્યું તો મારે મોક્ષપતિ તરીકે તમારી પાસે મોક્ષ પણ નથી જોતો. બસ મને તો તમારા ભગવદીય ભક્તોના હૃદયમાંથી તમારા કથાનું યશગાનનું જે કીર્તન થઈ રહ્યું છે એનું શ્રવણ કરવાને માટે મને 10,000 કર્ણો આપો. તો કે છે નનુ તર્હિ કૈવલ્ય અભાવે યાગ દેશા આકુલાના ભક્તિ સુગમ અપી ન સ્યાત. તે મોક્ષ તો ન માગ્યો એટલે જ્ઞાન ન માગ્યું. એટલે મોક્ષ એટલે જ્ઞાન, જ્ઞાનથી મોક્ષ થાય છે એવું આપણે ઉપનિષદને આમાં પણ આગળ વાત થઈ. તો જ્યારે મોક્ષ નથી માગ્યો ત્યારે રાગદેશ તો આવવાના છે. જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી રાગદેશથી વ્યાકૃત ચિત્ત થવાનું. એટલે કે છે રાગદેશ વગેરેથી વ્યાકૃત થયેલા મનુષ્યને ભક્તિનું સુખ પણ ક્યાંથી મળે? જ્યાં મનમાં રાગદેશ હોય એટલે મનનું શાંતિ ન હોય, ઉચાટ હોય તો ભક્તિનું સુખ પણ મળી શકે નહીં. તો કે ના, એ તો રાગદેશ તો તમારી કથાના શ્રવણ કરવા માત્રથી અમારા રાગદેશ તો ક્યાંક છુમંતર થઈ જાય એમ કેવું છે ને. સરસ શબ્દ જતા રહે, છુમંતર થઈ જાય. એટલા માટે એ હવે 25મા શ્લોકમાં કહે છે ઉત્તમ શ્લોકમહન્મુખચિતઃ ભવત્પદામ્બોજ સુધા કણાનિલઃ શ્રુતિં પુનઃ વિસ્મૃતિ તત્વર્ત્મના કુયોગિનાં નો વિતરત્ય લંબરૈઃ. એટલે કહે છે હે ઉત્તમ શ્લોક, ઉત્તમ શ્લોક એટલે પુણ્ય કીર્તિ પ્રભુ મહત મુખચિત, મહત એટલે આપણે કીધું ને પરમ ભગવદીય, પરમ ભાગવતના મુખમાંથી ચ્યુત નિશ્ચિત થયેલો ભવત પદાંભોજ સુધા કર્ણ અનિલ, કર્ણ અનિલ છે, કર્ણાનિલ છે ને એ કર્ણ અને અનિલ, એ કર્ણ અનિલ આપણે કહી જોઈએ. તો પેલા શું કહે છે? એ પૂર્ણ કીર્તિ પ્રભુ પરમ ભાગવતીના મુખમાંથી નીકળેલો આપના ચરણ કુમારના ચરણ પદાંબોજ સુધા, ચરણ કમળમાંથી ઉત્પન્ન થયેલો અમૃત, સુધાયેલો અમૃત. બરાબર? ચરણ કમળના મકરંદનો પછી કર્ણ અનિલ એટલે એક અંશ, આ બધું ન સાંભળે પણ થોડું કરીએ. અંશ અનિલ એ કર્ણનો પણ વાયુ, એટલે આમ દૂરથી પણ તમે એને સાંભળી લો, કાનમાં પડી જાય એમ કહેવાનો અર્થ છે. કર્ણ અનિલ સ્મૃતિમ પુનઃ વિસ્મૃતિ ન સ્યાત. એના કારણે આજે અમને સ્મૃતિ થઈ જાય છે, આત્મજ્ઞાનની સ્મૃતિ થાય છે એવું કે માગે છે. એની વિસ્મૃતિ થઈ શકે નહીં, પણ પુનઃ વિસ્મૃતિ તત્વવર્ત્મના કુયોગિના નઃ વિતરતી અલંબરૈઃ. જે કુયોગી છે, કુયોગી એટલે કુયોગી પેલા શબ્દ કયો છે તત્વવર્ત્મના, અને તત્વને એટલે આત્મજ્ઞાન રૂપી જે માર્ગ છે એ તત્વ માર્ગને વિસ્મૃત કરીને બેઠેલા કુયોગી. એ આત્મજ્ઞાન છે પણ એને વિસ્મૃતિ કેમ થાય છે? કારણ કે મન ઉપર કાબુ મેળવ્યો નથી, એટલે મન એકાગ્ર થયું નથી. એટલે ચલચિત્તાનામ કુયોગી નામ એટલે જેનું ચિત્ત વિચલિત છે એવા લોકો છે એ તત્વોના માર્ગને વિસ્મૃત કરીને બેઠેલા છે. એવાને પુનઃ આત્મજ્ઞાન રૂપી સ્મૃતિ પ્રદાન
તમારી ભક્તિ કરે છે એના કારણ ઉપર પણ ભગવાનના ભક્તોના ભગવાનના જે કથારૂપી જે અમૃત છે એનું પવન પણ થોડોક આવી જાય ને તો એ લોકોને પણ આત્મજ્ઞાનની સ્મૃતિ પ્રદાન કરે છે. તો અમે તો આના કારણે ન અલંબન શિવજી કે છે વિતરતી સંપાદતી એને પાછી આત્મજ્ઞાનની સ્મૃતિ પ્રાપ્ત થાય છે. તો અમે તો અલમ વરહી એટલે હવે અમારે આ સિવાય અલમ વરહી એટલે તસ્માત તમારા ભક્તોના લગે છે અમને કથારૂપી શ્રવણ સિવાય બીજું કોઈ વરદાન જોતું નથી. અમને કોઈ પ્રયોજન નથી. અમારું કોઈ આ વરદાન સિવાય અમારું બીજું અન્ય કોઈ વરદાન માટેનું પ્રયોજન નથી. મોક્ષ પણ નથી જોતો. હવે મોક્ષ તો આ લોકોને મળી જાય, કોઈ યોગીને એમને પણ આત્મજ્ઞાનની સ્મૃતિ થઈ જાય છે. તમારા કણ અનિરા એટલે કહેવાય ને વાયુનો કણ થોડો ભાગ પણ એમના કાન પર પડે તો એમ થઈ જાય છે એ લોકો પણ સ્મૃતિ એમની પ્રાપ્ત કરે છે. અને અમારે એ સિવાય કંઈ જોઈતું નથી. અમારે બીજા કોઈ વરદાનનું પ્રયોજન નથી. અચ્છા, એનું હવે પ્રશ્ન કરે છે, હવે ભક્તિ તો મુક્તિરૂપી ફળવાળી જ છે, માટે ફળ છોડીને તમે સાધનાનો કેમ આગ્રહ કર્યો? ભક્તિ દ્વારા મુક્તિ જ મળવાની છે. તો મુક્તિ મળે છે તો એ મુક્તિને છોડીને તમે ભક્તિનો જ કેમ આગ્રહ રાખો, સાધનનો કેમ આગ્રહ રાખો છો? જો એવી કોઈ શંકા કરતો હોય તો એના સંદર્ભમાં પૃથ્વી મહારાજ કહે છે, પૃથ્વીરાજા કહે છે 26મા શ્લોકમાં, યશસ્વીવં શુશ્રવ આર્ય સંગમે યદૃચ્છયા ચોપશુણોતિ તે સુકૃતમ કથમ ગુણજ્ઞ વિરમેદ વિનામ પશું શ્રિયત પ્રપ્રવે ગુણ સંગ્રહિચ્છયા. એટલે કે છે હે સુશ્રવ, સુશ્રવ એટલે જેનો યશ, કીર્તિ કેવી છે? મંગળ. એટલે હે મંગળ કીર્તિવાળા ભગવાન શું છે? યશ શિવમ આર્ય સંગમે. આર્ય એટલે મહત્તમ, એ સત્પુરુષો. આર્ય એટલે મહત્તમ, સંગમે એટલે સત્પુરુષોના સમાગમથી, યદૃચ્છયા એટલે પ્રસંગોપાત, અન્યથા પ્રસંગાત કંઈક અચાનક જ. આમ કે યદૃચ્છયા એટલે અચાનક અથવા તો દેવ ઈચ્છાથી. યદૃચ્છયા ચ ઉપશૃણોતિ, દેવની ઈચ્છાથી એકવાર પણ જે સાંભળે છે તે ગુણજ્ઞ. જો એવા દેવની ઈચ્છાથી સાંભળે તો છે પણ જો એ ગુણજ્ઞ હોય તો, તે જો ગુણજ્ઞ હોય તો, નહીંતર તો પછી એની કથા સાંભળે બધાને આવું થાય છે એવું નથી. પણ જે ભગવાનની કથા માટેની જે શ્રદ્ધા હોય, ગુણજ્ઞ હોય, એટલે જે સારગ્રાહી હોય, ભગવાન માટે ભક્તિ હોય એવાની વાત કરે છે. એટલે કહે છે હે મંગળ મૂર્તિ ભગવાન, આપની કથાનો, આપની કલ્યાણકારી યશ શિવમ, શિવ એટલે કલ્યાણકારી, યશ એટલે કીર્તિ, એ જો સત્પુરુષના સમાગમ આવીને એકાદ વાર પણ ભગવાનની ઈચ્છાથી પહોંચી ગયા અને સાંભળી દીધી એમ, તો કહે છે એવું સાંભળ્યું હોય તો કથમ ગુણજ્ઞ વિરમેત વિના પશુ. એ પશુ એટલે શું કહે છે? માટે સરસ શબ્દ એણે વાપર્યો છે. એટલે પશુ એટલે પશુ સ્વભાવ, સ્વભાવાત એટલે જેનો સ્વભાવ પશુ છે. પશુ એટલે પ્રાણી નહીં, પણ જેનો સ્વભાવ પશુ જેવો છે. એટલે પશુ તો ધર્મને બધું કંઈ આવે જ નહીં, ખાલી વિશ્વના ભોગમાં જ અટવાયેલા હોય. એના માટે અહીંયા પશુ શબ્દ વાપર્યો છે. જે ગુણજ્ઞ હોય એ પશુ સ્વભાવ સિવાયના બીજા કોઈ પણ હોય તો કથમ ગુણજ્ઞ વિરમે, એ લોકો કેવી રીતે ગુણજ્ઞ? તમારી કથાનું શ્રવણ, જે મંગળ કીર્તિ છે, તમારું જે કલ્યાણકારી કીર્તિ છે, યશ છે કથાનું, એને સાંભળવામાં કોણ અટકે? ખાલી જે પશુ સ્વભાવવાળા છે એ અટકી જાય. ભલે કદાચ દેવ વશાત એક વખત સાંભળવા મળ્યું હોય તો પછી અટકી જાય, કોણ? પશુ સ્વભાવવાળો. પણ જે ગુણજ્ઞ છે એ તો વિરમી શકે જ નહીં.
કારણ કે તમારી કથા જેવી છે, ભગવાન તમારી કથા લીલા એવી છે કે સાંભળતા માણસને તૃપ્તિ થતી નથી, જેમ અર્જુન કહે છે તે, અને જોતા તમારા દર્શન કરતાં પણ તૃપ્તિ નથી, એવા તમે છો. અને એટલું જ નહીં, સ્ત્રીઓ પછી બીજી છેલ્લીમાં કે ભાવ અમે તો ઠીક છીએ પણ લક્ષ્મીજી પણ એવા જ છે. એટલે સ્ત્રી છે ને, સ્ત્રીયર યત્ર વગ્રે, એ આપણે સ્ત્રી આપણે ખાલી લઈશું, યત્ર વગ્રે એ પછી શબ્દ લઈએ છીએ સ્ત્રી ગુણશ્રયે સંગ્રહે, ગુણ સંગ્રહ ઈચ્છયા. ગુણ એટલે સર્વ પુરુષાર્થાનામ, સંગ્રહ એટલે સ્વામીની સમાહાર ઈચ્છતા, એટલે ટૂંકમાં ગુણ સંગ્રહ ઈચ્છયા એટલે ગુણાનામ, ગુણ એટલે ગુણાનામ, એટલે ગુણાનામ એટલે સર્વ પુરુષાર્થનો પ્રાપ્તિ, સંગ્રહ એટલે એનો આપણે સમાહાર કરવો, એટલે સર્વ પુરુષાર્થને સિદ્ધિ, સમાહાર સિદ્ધિની ઈચ્છા રાખનાર. શ્રી લક્ષ્મીજી પણ સર્વ પુરુષાર્થની સિદ્ધિની ઈચ્છા રાખનાર એવા તે ગુણ શું છે? શ્રી યત પ્રવરે, યત પ્રવરે એટલે કે યશ, યશ તમારું જે કલ્યાણકારી જે યશનું કીર્તન છે એના શ્રવણ માટે એ પણ પ્રકર્ષણ એટલે ખૂબ આપણે પ્રકર્ષણ એટલે બધાય બ્રવે એ પણ સાંભળવા માટે પ્રવૃત્ત થાય છે. અમે તો ઠીક છીએ પણ જે યશનું શ્રવણ કરવા માટે, અને યશ કેવો છે? સર્વ પુરુષાર્થની સિદ્ધિ આપનારો, એવા આપણા યશનું ગાન શ્રવણ કરવા માટે લક્ષ્મીજી પણ તમારું જ વરણ કરશે. પ્રભે એટલે વરણ કરશે, પ્રકર્ષણ બબ્રે એટલે આપને ખૂબ ઈચ્છાથી, પ્રવરે પ્રકર્ષણ આપનું વરણ કરે છે. એટલે સર્વશ્રેષ્ઠ સ્વીકાર કરે છે શબ્દ વાપરે છે અહીંયા કાકા, કે પ્રવ્રવે એટલે ભગવાનના અતિશય ગુણનું સૂચન કરે છે. એવા યશને લક્ષ્મીજી પણ સર્વશ્રેષ્ઠ રીતે સ્વીકાર કરે છે. એમને પણ તમારા યશને સાંભળવાની ઈચ્છા થાય. જો લક્ષ્મીજીની ઈચ્છા થાય તો જે ગુણજ્ઞ છે સામાન્ય માનવીને તો થવી જ જોઈએ. હા, એટલે અમને પણ તમારા જે કલ્યાણકારી યશ છે એને શ્રવણ કરવામાં જ રસ છે. કારણ જે પશુ સેવાવાળા હોય એ ન સાંભળી શકે, કોઈ પણ ગુણજ્ઞ હોય, સારગ્રાહી હોય, એક વખત કદાચ દેવની ઈચ્છાથી સાંભળી લીધું તો પછી તમારે યશનું શ્રવણ કરવાનું છોડે નહીં. એટલે ભગવાન મને તો તમારી જ આ શ્રવણ કથાનું શ્રવણ કરવામાં જ મને રસ છે, બીજા કશામાં રસ નથી. એટલા માટે કાનની માગણી કરી. બસ અહીં આપણે અટકીએ. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव. पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः